હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો અત્યારે વાગી ગયા છે 4 ને અમારું ઓર્ડરમાં જવાનું છે. તો ચાલો હવે આપણે નીકળવી. ઓર્ડર છે આજે તો જવાનું છે. હમણાં અહીંયા બાજુમાં જ જવાનું છે એટલે વાંધો નથી. તો 4 વાગે ને 6 વાગે રેડી થવું છે. તો ચાલો ફટાફટ આપણે નીકળવી. અત્યારે દેવાંશ સૂતો હશે ને, અત્યારે 3-4 વાર જાગી ગયો છે. અને પિંકુ જાય રેડી થઈ ગઈ. હાલે પિંકુ, હવે ગુડ મોર્નિંગ. ચાલો નીકળી. તો ચાલો હવે આપણે નીકળવાનું છે અને પછી લેટ થઈ જશે. ચાલો ફટાફટ જઈએ. પછી લહેર પાછા આવી ને ખુશલી 4 વાગ્યા નાઈટ જ ફેરમાં ઘરે જા એવું છે. આમ જો ગાડીઓ કાઢે તમારા આ એક્ટિવા કાઢવી છે ને એટલે તું હાલી નહીં તાર મારે તાલી ન ખાવું. તું આમ જો ચીપકલી જાય ભાઈ. હાલો હાલવા મળો ફટાફટી, દોડવા મળો. હું સુઈ જાઉં છું તો હું સુઈ જાઉં ને તો બે જાચ્યું હોય તો જો અત્યારે જવાનું છે ને તો પણ ગાડી રામ પ્યારી આપણી તૈયાર થઈ ગઈ છે ને અત્યારે જો પાછળ આવ્યો ને તો ખુશી આવી ગઈ છે. ગુડ મોર્નિંગ. જો અત્યારે ખુશી આવી ગઈ છે ને આપણે જવાનું છે ને પિંકુ એક ટેન્શન લેવા ઉપર ગઈ છે કારણ કે ત્યાં ન હોય તો એટલે આપણે આપણી વ્યવસ્થામાં જવું પડે ને. ચાલો હવે આપણે નીકળવી. અત્યારે સુનસાન જગ્યા છે. મને આમ બીક કાંઈ ન લાગે, મને કૂતરાની બીક લાગે. કૂતરું વાયતી હોય તો અમે એકવાર છે ને તાપી કાંઠે ગયો ને ત્યારે સવારમાં છે ને કૂતરા કેટલા બધા. સાંભળ ને પિંકુ મેં કીધું કૂતરા બહુ છે. મેં શું કરશું? અને મારે તો ડેલી પહોંચતા આવડે. તું હું વચ્ચે બે તું પતંગ મને કૂતરાથી બહુ બીક લાગે. તો એવું બધું છે. તો ચાલો આપણે હવે નીકળવી. તો આપણી રામ પ્યારી લઈને નીકળી ગયા છીએ રોડ ઉપર. અત્યારે રોડ સુનસાન હોય, થોડોક મેન રોડ રહ્યો એટલે થોડોક કોઈ કાવે નગર ન હોય. અને કૂતરું છે પિંકુ જરી કાગોજી નહીં જો લે ખુશલી હાસીને એવું કેમ કરે છે? એ ખબર પડી ગઈ છે. કેમેરો લઈને આવ્યા છે. આમ જો દોસ્તાર ખુશી તાર દોસ્તાર ખુશી દોસ્તાર ભહોતો હતો. એમ કે છે હમણાં ફ્રેન્ડશિપ ડે ગયા હતા કે ડેટ બાંધવાનું આવી હતું. ટાઈમ નહોતો રહ્યો અમારી પાસે. ટાઈમ ઓછો ને એટલે ટાઈમની કિંમત કેટલી કરી અમે. સિગ્નલ આવે છે પણ સિગ્નલ અત્યારે બંધ હોય. આમ જો ગેટ હાથે ખોલ લઈ ગયો હવે. મસ્ત મજાના થઈ ગયા છે રેડી. અરે આરામ કેમ અત્યારે વાગતો જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી. મસ્ત આ વખતે હેરસ્ટાઈલ લઈ નાખીશું. કૃષ્ણા ભાભી કેમ છે તમને? બહુ મસ્ત. કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. પણ એક બુટ્ટી પેસ નથી થતી કે તો એવું બધું છે. જો અત્યારે માસી પણ રેડી થઈ ગયા છે, હમણાં આવે છે. જો માસી પણ મસ્ત મજાના થઈ ગયા છે રેડી. માસીએ તો સિમ્પલ લુક લેવડાવ્યો. કા માસી કેમ છે? સારું ને? તો વાંધો નહીં. કેવું ગયું લાગ્યું તમને? હારા તૈયાર કરવી છે તો વાંધો નહીં. ઓર્ડર આપવો હોય તો આપી શકાય ને? ઓકે. તો જો એવું બધું હોમ સર્વિસ ખુશી બધું બોલી જાય હોમ સર્વિસ. તો ચાલો જો અત્યારે રેડી થઈ ગયા છે ને અત્યારે વરસાદ કે મારું કામ તો વરસાદ આવે છે અત્યારે તો આપણે ઘરે જવાનું છે ને એક પલળશું ને બેને મૂકી જાય કારણ કે વેનિટી પલળવા નથી દેવાની એ માટે. તો એવું જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી. હેરસ્ટાઈલ મસ્ત લેવાઈ ગઈ છે. ખુશી એટલા બધા કવર લઈને જવાસ તાર એક હારે દઈ દેવા છે? ખુશી કે લગ્ન ને હારે દઈ દેવી માથાકૂટ નહીં. બંસીભાઈ મૂકી જાઓ ને અમને. કેમ? તો આને પલાળ દેશો એ માસી? બંસીભાઈ ને કેવું મૂકી જાય એ ના પડે તો હું આને પલાળ દઈશ.
ઈ ઓપ્શન સારો છે ને. અમે 6:30 થયા ને ત્યાં આવી ગયા હતા ઘરે. અત્યારે વાગી ગયા છે 9. તો અત્યારે છે ને બળી બનાવી છે તો ચાલો ખાવા જઈએ. પણ બળી કારણ કે ભે વિયાણી હોય ને તો દૂધ આવ્યું હોય. અહીંયા તો ખાઈને પછી બળી મળી ખવાણી. આ હું છે દેવાય છે પેંડો કેમ ખાશો? હે હું છે? આઈસ્ક્રીમ છે કહી દે. આકલીમ નથી, બળી છે બળી. બળી કહેવાય. શું કહેવાય? પેનો પેનો પેંડો પેંડો ઈ કે આઈસ્ક્રીમ ખાવા લો બધા ઈ કે. મેં એટલે જ કીધું મેં તો જ આવશે. ત્યાં તો હું ખાશો? કેવી લાગે? સાઈક તો બલી અલ બલી બલી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. મમ્મી આજે છે ને કોમેડી ભજન ગાવાની છે, પણ અત્યારે નહીં, સાંજે ગાયા. કેમ કે અત્યારે આપણી પાસે ટાઈમ નથી. એટલે મમ્મી કાલે કહેતી હતી કે મારે મમ્મી કોમેડી ભજન ક્યાંથી ગોચ્યું છે, ક્યાંથી ગોચ્યું નથી ખબર, પણ મમ્મી રાતે કોમેડી ભજન ગાવાની છે. મમ્મી ક્યાંથી ગોચી એવી? જય શ્રી કૃષ્ણ. ઉભો લે કરી કેમ આમ જો એની વ્લોગ બનાવો છે જો. હે મમ્મી ક્યાંથી ગોચી આવી હતી? કેવાનું ન હોય છે, સિક્રેટ હોય. અને આમ જો દેવાય આમ જો તને આવડે વ્લોગ બનાવતા ને? આપણી શહેરમાં જે કોઈ નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઈક કરતા જજો. પ્યારી છે ને ઈશાને હવારમાં છે ને મોઢું ચડી ગયું. કેમ કે રોજ એની એક ટેવ એવી બહુ ખરાબ છે. હું જ્યારે જાગું ને પછી દૂધ બનાવો બે કે ચા બનાવો બે, ત્યાં લગી ન બને. અમે કીધેલું છે મારા ઠરી ગયા હાલ છે. કા મિશ્રી નથી પીતું તો બહુ સારું. લે ચા નથી પીતી કે દઉં નહીં. આજનો આપણો એવો સુવિચાર છે, મને એવા લોકો પર હસવું આવે છે જે બહારથી મારી હારે હોય છે ને જે અંદરથી મારી વિરુદ્ધ હોય છે. તો અજય જો અત્યારે છે ને મારા ઝઘડો કરીને ગયા. અજય જો અત્યારે હવારમાં કે એટલે મજા ન આવે તો મિશ્રી મારે અત્યારે મૂકવા જાય છે તો ચાલો ફટાફટ મિશ્રી મૂકી આવું. તો આપણે આજ ખાવાનું જ કામ કરવાનું જ નકરું. અને અત્યારે બનાવી નાખ્યું છે રોટલાનું શાક અને રોટલીનું શાક. હા તો પિંગુ નો ખાવાય ને ત્યાં સુધી રાડું નાખી. પણ મને બા ઓલી બળી ખાધી ને તે હોખ નથી પેટમાં. પણ મને ખાવ છું આ વખતે જ એવું થયું. આ મુસાળા ફરે દિવાય શું પોલાઈશો? એમાં હાઉ છે ને બોલ શું પોરાઈશો? આમ જાવ મોતી છે ને દેવાય રાખડી પોરવે છે. પિંકુન કે તું નો પોરવતી કે લે તને કે તું નહીં પોરવતી. હવે અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. બા જય શ્રી કૃષ્ણ. બા કેવી બની રાખડી? બહુ મસ્ત બની. હે આમ કયો બામ આમ એમ નહીં ઈ મૂકી. બા કેવી બની છે? એકવાર બા એકવાર પિંકુન બતાવો તો. લે તો બા બા બહુ સારું કરે થાય છે. બા એકવાર કરો ને. આમાં ઘૂઘરી નાખ્યું બેમાં. બા પેલા કરો એકવાર કરો ને. બા બા પિંકુ તો આવી તો બા આમ કરતા. બા એકવાર જો ને. ગમી ને? હા તો બા ભેગો હુઈ જાય છે, માર ભેગો નહીં. ઓકે બાને પૂછતો તમારે બનાવીશ રાખડી તો બનાવી દઉં. તો બનાવી દઉં કે? તો અત્યારે નાસ્તો કરીને થઈ ગયા છે એવી ફ્રી. આજ તો ખાવાનું જ નબળું કામ કરી નાખીશું. અને અત્યારે રાખડી છે ને અત્યારે બનવા આવી છે. હવે છેલ્લી એક રહીશ. કેટલી રહીશે? હે એક રહીશે. લે હા વાહ ભાઈ વાહ. શું છે? કયા ભગવાન છે? ઘનશ્યામ મહારાજ છે. લે આવા ક્યારે લઈ આવ્યા તમે? લે આ પાછી અલગ બનાવી. સરસ લ્યો મસ્ત મજાની રાખડીઓ મળી છે બનવા. એમાં છે ને એવું છે કેટલાય એમ કીધું કે અમને બનાવી ગયો ને અમને બનાવી ગયો, પણ ટાઈમ નથી, આમાં વાર લાગે ને એટલે બનાવવાની નથી. અને દેવાંશભાઈ બોટલ લઈ આવ્યા નીચેથી. આજ તો એવું થયું કે બપોર વર્ષે હું હતું ને
તો દેવાંશે કેટલા 2 વાગ્યા સુધી હૂતોય નહીં. પછી મને જ્યાં નીંદર આવી ને ત્યાં સુધીનો ફોન આવ્યો 3 ફોન કરતા હતા ને એ નીંદર જ પછીનો આવી ઉડી ગઈ. આજ હમણાં સાંજે તો વહેલા હાર ખોયો પાકી જાહે તો વહેલા હાર આપણે હુઈ જવાનું છે. દેવાંશી શું છે હે લે એમ નાખી દેવાનું હોય. તું રાખડી બનાવતો તો ને બપોરે બની ગઈ હે કાના? રાખડી બની ગઈ? કાનાને બોલવું હોય તો જ બોલે. મન મોજીલો છે. અત્યારે જો મસ્ત મજાનો પવન બહારથી ને એટલો ઠંડો આવે છે ને. અને મારા કપડાં જુઓ, હું ઠેલી બનાવું ને તો મારા કપડાં જો આવાથી જાય રૂચડા 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 રૂચડા. હાલો હવે આજ રાખડીનું કામ ફાઇનલી પતી જાહે. શું કેવું પિંકુ? તો જો મસ્ત મજાની અત્યારે આપણે ઈડલી સંભાર બનાવી નાખ્યો છે. તો ચાલો બધાય જમવા. દેવાંશભાઈ હોત ને ઈડલી લઈને બેસી ગયો છે ને કઈ સંભાર ખાવો ન હોય. બા ને બાકી મારે સા ભાખરી ખાવી છે તો બા હાટું સા ભાખરી બનાવી કા બા? ઈડલી સંભાર તો મારે બનાવવો જ પડે. મિશ્રી બેન જો તને ખાવા બેહીએ ચોથી છે. તો ચાલો આપણે હવે અત્યારે જમી લઈએ. મસ્ત મજાની ઈડલી સંભાર ખાવાનો છે તો ચાલો ફટાફટ ખાઈ લઈએ. દેવાંશ કેવી બની છે? કેમ હોય? કેમ કહેવાય? એમ હોય બહુ મતીની એમ હોય. અજય તો જમવા બેસી ગયા ને એને ખાવા ગુલાબ જાંબુ અને આ છે મોહન થાળ. લે કોણ લે વાઈટ લે તમારે ખાવાનો જ છે. અને આ કુર્તી બધી અમારા ઘરની છે. મૂકી દો સાનમુના. આ એની કુર્તી લઈ આવી છે ને હરામ બરોબર છે દેખાડે તો. અને અમારી કુર્તી છે ને બધી આવી ને લગ લગ કરતી અને મમ્મીને ફોન કરે હાય મમ્મી આયા ફોન આયા કુર્તી આવી છે આયા આયા હાય મમ્મી આ કુર્તી લઈને આવ્યા છે એમ કરે છે. હું જવાની જ છું દેશમાં. તો આજે જો કુર્તી ભાવિનની અમદાવાદ ગયા હતા ને તો બહુ બધી કુર્તી લઈને આવ્યા છે. ખોલી ખોલી નથી બતાવી કારણ કે સરપ્રાઈઝ રાખી છે. પહેરશું ને ત્યારે તમને ખબર પડશે કે આ કુર્તી નવી છે. તો લાડ બધી જો પિંકુની મારી હાટું કુર્તી લેવાના અજયની બે ભાઈ હાટું જીન્સ પેન્ટ લાવ્યા. 8 જેટલા પેન્ટ છે બે વચ્ચે 4 બેના. અમારે 8 કુર્તી લાવ્યા બેની 4 હવે અત્યારે નથી પહેરવાની. ભારેમાં કુર્તી લેવા છે. દેવાંશના મિસ્ત્રીના કપડાં લેવાના છે. હજી રક્ષાબંધનના જે બાકી છે એવું બધું છે. એવું બધું હાલે છે. અને અત્યારે મને છે ને પેટમાં બહુ દુખે છે. ચાલો સુઈ જવું છે ને કારણ કે સવારની નીંદર જ નથી થઈ તો અત્યારે સુઈ જવું છે. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. ચાલો બાય બાય.